યુટ્યુબર હોય અને યુટ્યુબરનું પોતાનું નવું ઘર બન્યું હોય ત્યારે આમ નવા ઘરના પરથી વ્લોગ બનાવો એકદમ મતલબ કંઈક અંદરથી કંઈક સારું લાગે છે, એકદમ મસ્ત મજા આવે છે. તો મિત્રોને કહેવા માગું છું, સબસ્ક્રાઈબરોને, કે તમે પણ યુટ્યુબ ચાલુ કરી શકો છો, કારણ કે યુટ્યુબની અંદર મજા છે, મગજ પણ ફ્રેશ રહેશે, લાઈફની અંદર બધું પણ સારું થશે. એટલે ખાસ કરીને કહેવા માગું છું આપણા સબસ્ક્રાઈબ મિત્રો ગુજરાતના યુટ્યુબરોને કહેવા માગું છું ગુજરાતના, કે સૌથી મોટો બધું એવું કહેવાય કે સબસ્ક્રાઈબરો જે છે આપણા, એમને યુટ્યુબ ચાલુ કરો, યુટ્યુબનો બ્લોગ બનાવવાનું ચાલુ કરો, મજા છે યુટ્યુબની અંદર. બસ એટલું કહીશ. બાકી જે પણ હોય કહેજો મને, તો હું કહીશ, અપડેટ આપીશ, કમેન્ટ કરજો. બાકી જે લોકો યુટ્યુબ નથી ચાલુ કરતા એ લોકોને ખાસ કરીને કહું, યુટ્યુબ ચાલુ કરો, વ્લોગ બનાવો અને મજા કરો, કારણ કે મજા વ્લોગિંગની અંદર છે. એક દિવસ વ્લોગિંગ કરશો બીક લાગશે, પણ બાકીનો ટાઈમ તમને સારું મજા આવશે વ્લોગ બનાવવાની. એટલે આપોઆપ તમે પહેલાં વ્લોગિંગ ચાલુ કરો, એક વ્લોગ બનાવો, એમ અંદરથી તમને વ્લોગ બનાવીને અપલોડ કરશો એટલે તમને આપોઆપ વ્લોગ બનાવવાનું મન થશે. બસ ખાલી તમે વ્લોગ બનાવો. ત્યારે હું આપણા નવા ઘરની છત પર છું, જોઈ શકો છો. તો અહીંયા મસ્ત અત્યારે સાંજનો ટાઈમ છે અને હું અહીંયા મસ્ત બેઠો છું, કારણ કે અત્યારે જસ્ટ હું ડેરીમાંથી આવ્યો છું અને અહીંયા બેઠો છું એકદમ મસ્ત શાંત માહોલમાં. અત્યારે આખા દિવસનું લાઇટ નહોતું, તો અત્યારે ફોન મેં ચાર્જ કર્યો છે અને અત્યારે અહીંયા આવીને મસ્ત નેટવર્કમાં બેઠો છું. જોઈ શકો છો આ જગ્યા ઉપર નેટવર્ક પણ સારું આવે છે, એટલા માટે અહીંયા શાંત માહોલમાં બેઠો. મને વિચાર આવ્યો કે નાનકડો એક વ્લોગ બનાવી લઉં, કારણ કે અત્યારે શાંત માહોલમાં બેઠો છું અને ઉપર ધાબા પર બેઠો છું, એટલે આજુબાજુ મસ્ત પક્ષીઓ કિલ્લોલ કરે છે, એટલે મસ્ત માહોલ છે એકદમ, તમને સંભળાતું હશે. તો જોઈ શકો છો પાછળ વાદળ મસ્ત દેખાય છે. તો બસ નાનકડો જ વ્લોગ બનાવે છે, પાછળથી બતાવું કે દૂર દૂરથી એકદમ મોર બોલે છે અને મસ્ત માહોલની અંદર બેઠો છે, તો એકદમ દિમાગ પણ એકદમ મસ્ત કામ કરે છે, કારણ કે શાંત માહોલની અંદર આપણે બેસો ને એટલે હંમેશા બધું ટેન્શન દૂર થઈ જાય. હંમેશા કુદરતી માહોલની અંદર આપણે બેસવું જોઈએ, એકદમ મસ્ત ચારે બાજુ લીલુંછમ નજારાથી જે પણ ટેન્શન હોય દૂર થઈ જતા હોય. દરેક મિત્રોને ખાસ કરીને કહું છું કે હંમેશા જે લોકો કામના બિઝી હોય એ લોકોને હંમેશા ફરવું જોઈએ નેચરલની અંદર, પહાડોમાં, જંગલોમાં, મજા આવે. આગળ પાછળનો નજારો એકદમ અંધારું થઈ ગયું છે થોડું થોડું. બસ ખાસ કરીને હું હવે વ્લોગ નથી બનાવતો, બનાવું છું પણ કોઈક દિવસ મન થાય ને ત્યારે બનાવું છું. હવે કંઈક ફરવા જવાનો પ્લાન છે થોડા દિવસ પછી, ત્યારે મસ્ત બનાવશું. બાકી અત્યારે એકદમ મસ્ત શાંત માહોલની અંદર બેઠો હતો, ચલો યુટ્યુબની અંદર એક બ્લોગ બનાવી લઈએ, કારણ કે હું બ્લોગ બનાવવું મને ગમે છે, એટલા માટે હું બ્લોગ ના બનાવું ને તો મને જપ નહીં પડતો. અત્યારે ફોન પણ બહુ ખરાબ છે, એટલા માટે ખાસ કરીને બ્લોગ બનાવવાનું મન નથી થતું. ચોટે છે એડિટિંગ, સારી રીતે અપડેટ નથી મળતું એડિટિંગનું કંઈ, એટલે નથી બનાવતો. પણ અત્યારે નાનકડું વ્લોગ બનાવીને અપલોડ કરી લઉં એવું મને થયું, કારણ કે હું વ્લોગ ના અપલોડ કરું ને ત્યાર સુધી મને જપ નથી પડતો, કારણ કે હું પહેલાં લગાતાર બ્લોગ અપલોડ કરતો હતો, ખાસ કરીને ખબર હશે. અને અત્યારે જે સબસ્ક્રાઈબર છે એ તેના જ છે આપણે, બરાબર. ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો, નાનકડો વિડીયો હતો. વિડીયો પણ ન હોય તો વિડીયોને લાઈક, ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો બાય.